તો ગાંધીનગર ખાતે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ એટલે કે સમાપન પ્રસંગે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે સંબોધન. સીધા જ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર જોશી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમરજી, અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, શ્રીમતી જયંતિ રવિ, શ્રી એસ જે હૈદર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, શ્રીમતી અવંતિકા સિંહ, શ્રી એમ થેન્નાસન, સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ, શ્રીમતી ટી ભારતી, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શાંતિ આ બધા મકાનો મળવાના છે એટલે બેઠા છે ને સાચું. કેટલા જણને મકાનો મળવાના છે આની બેથી? બધાય ને 1188 મકાનો આજે મળવાના છે. દિવાળી પહેલા દિવાળી આપણે વિશ્વ નેતા અને દેશના વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે 7 ઓક્ટોબરે 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના વિકાસના વિઝનને જન જન સુધી પહોંચાડવા માટે આપણે દર વર્ષે 7મી થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ. 2001માં આદરણીય નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળીને વિકાસની ગાડી પાટા ઉપર લાવવાની દિશા આપી. ભૂકંપની કારની તારાજીનો ભોગ બનેલા કચ્છ અને ગુજરાતને ફરીથી બેઠા કરવાનો પડકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકમાં પલટાવ્યો અને તેના પ્રયાસો, વિઝન અને નીતિઓ, યોજનાઓના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની છે. 2001માં ગુજરાતના લોકોએ આદરણીય શ્રી મોદી સાહેબમાં મૂકેલો ભરોસો આજે 140 કરોડ દેશવાસીઓના વિશ્વાસ બની ગયો છે. આજે આપણા ભારત રત્ન અને મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર અબ્દુલ કલામજીની જન્મ જયંતિ પણ છે એટલે એમને પણ હું ભાવપૂર્વક વંદન કરું છું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલી જ્યોતિર્ગ્રામ યોજના ડોક્ટર કલામજીના હસ્તે રાષ્ટ્રને અર્પણ થઈ હતી અને આ યોજનાથી ગુજરાતના ગામડાઓમાં પણ અંધારા ઉલેચાય અને ઉજાસ પથરાય. આદરણીય કલામજીએ ત્યારે કહ્યું હતું કે આ એવી યોજના છે જે ગ્રામીણ વિસ્તારોમાં સતત 3 ફેઝ વીજ પુરવઠો પૂરો પાડશે અને ગામડાઓના સર્વાંગી વિકાસનો પાયો બનશે. તેમના શબ્દો અને શ્રી નરેન્દ્રભાઈનું વિઝન બંને સાચા પડ્યા છે તેના આપ સૌ સાક્ષી છો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસ માટે શરૂ કરાવેલી જ્યોતિર્ગ્રામ, મુખ્યમંત્રી અમૃતમ યોજના, ઈ ગ્રામ વિશ્વગ્રામ, ખેલ મહાકુંભ, નિર્મળ ગુજરાત, સ્વાગત, સ્કિલ ડેવલપમેન્ટ મિશન, કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ જેવી ગુજરાતથી શરૂ થયેલી યોજનાઓ આજે એનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં તેમના માર્ગદર્શન, યોગદાન અને અથાગ પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા વિકાસ સપ્તાહથી આપવા થયા છે. વિકાસ સપ્તાહનો આજનો સમાપન અવસર
જૂન સુખાકારીને સાકાર કરતો અવસર છે। આજે એક સાથે શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત 12 વિભાગોના કુલ રૂપિયા 2885 કરોડના 481 વિકાસ કામોની આપણને ભેટ મળી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનની સિલ્વર જ્યુબિલી થવા જઈ રહી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલર ગણાવ્યા છે। વિકાસ સપ્તાહમાં આ 4 પિલરને વધુ મજબૂત અને સશક્ત કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે। 658 ભરતી મેળાઓ દ્વારા 55,000 થી વધુ યુવાઓને નિમણૂક પત્ર આપીને ખાનગી ક્ષેત્રમાં રોજગારનો અવસર આ વિકાસ સપ્તાહમાં આપ્યો છે। ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું માર્ગદર્શન આપવા માટે 10 આઈએએસ કોચિંગ સેન્ટરનો આજથી પ્રારંભ કર્યો છે। યુવા સશક્તિકરણની સાથે કિસાન શક્તિને પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 600 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં 1,535 કરોડના 22,000 થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે। સમગ્રતાએ આ એક જ સપ્તાહમાં 5,000 કરોડથી વધારાના વિકાસના કામોની ભેટ આખા ગુજરાતમાં મળી છે। બાળકો, યુવાનો પણ તેમાં જોડાય અને ક્વિઝ, નિબંધ, ચિત્ર સ્પર્ધા, ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરેના માધ્યમથી લાખો લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 24 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે। શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવનાર લોકોએ 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે। ગુજરાત 2035 એટલે કે 75 વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું વિકાસ સપ્તાહ આપણા માટે દિશાસૂચક પ્લેટફોર્મ બન્યું છે। આજે ગુજરાત એટ 75 લોગો અને એજન્ડા ફોર 2035 બુકનું અનાવરણ થયું છે। આગામી એક દાયકા સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે। આ માટે એજન્ડા 2035 આપણને સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે। વડાપ્રધાન શ્રી વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047 ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 ફૂલ ઓફ ગવર્નમેન્ટ અભિગમ સાથે દિશાસૂચક બનશે। આદરણીય શ્રી મોદી સાહેબના દિશાદર્શનમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે। વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત અન્ય અભિગમની જેમ જ અન્ય અભિયાનની જેમ જ લીડ લેવા સજ્જ છે તેની પ્રતિતિ વિકાસ સપ્તાહની સફળતાથી થઈ છે। વિકાસ સપ્તાહની ઉજવણીને આપણે વધુને વધુ જનભાગીદારી જોડીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આધાર બનાવ્યું છે। વડાપ્રધાન શ્રી વિકસિત ભારત 2047 નો સંકલ્પ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું આહવાન કર્યું છે। ગુજરાતમાં આપણે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રમોટ કરીને તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીએ। આગામી દિવાળી, નવા વર્ષના તહેવારોની ખરીદીમાં પણ સ્વદેશીને જ આપણે વેગ આપીએ। વિકસિત ભારત, સ્વદેશી આત્મનિર્ભર ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં આ વિકાસ સપ્તાહ આપણને સતત માર્ગદર્શન કરતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।